દિવ્ય ચક્ષુથી મોક્ષ. કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા હતા, પણ તે 5 જ મિનિટ માટે તેનો વૈરાગ્ય ટાળવા પછી પાછા લઈ લીધા હતા. અમે તમને પરમેનન્ટ દિવ્ય ચક્ષુ આપીએ છીએ. પછી જ્યાં જુઓ ત્યાં ભગવાન દેખાય. અમારામાં દેખાય, આમનામાં દેખાય, ઝાડમાં દેખાય ને ગધેડામાંય દેખાય. જીવ માત્રમાં ભગવાન દેખાય. આત્મવત સર્વભૂતેષુ જ દેખાય બધે. પછી છે કાંઈ ઉપાધિ? જૈનોના મોટામાં મોટા આચાર્ય આનંદ ઘનજી મહારાજ શું કહી ગયા 301 વર્ષ ઉપર? આ કાળમાં દિવ્ય ચક્ષુનો નિશ્ચય કરીને વિયોગ થઈ પડ્યો છે, તેથી બધાએ બારણાં બંધ કરી દીધા. આ તો કુદરતી રીતે ગજબનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે. નેચરલ એડજસ્ટમેન્ટ્સ છે. તે દિવ્ય ચક્ષુ કલાકમાં જ સુલભ થઈ ગયા છે. ભગવાન શું કહે છે? મોક્ષ માર્ગ અતિ 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 100 ટાઈમ્સ દુર્લભ 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 છે. પણ જો જ્ઞાની પુરુષ મળે તો ખીચડી બનાવવા કરતાંય સહેલા છે. આ મારી વાત તો તમારો આત્મા જ કબૂલ કરે, કારણ તમારી મહી હું જ બેઠેલો છું. તમે જો આડાઈ નહીં કરો તો. અમને તમારામાં ને અમારામાં ભેદ ના હોય. આ લોકો બધા શ્રદ્ધા રાખો શ્રદ્ધા રાખો એમ બોલબોલ કરે છે. તે મુઆ પણ મને શ્રદ્ધા બેસતી નથી તેનું શું? વ્યાખ્યાન કે પ્રવચનમાંથી નીચે ઉતર્યો કે ધોતિયું ખંખેરી નાખે ને પાછો મુઓ વિચારે કે આજે રીંગણા બહુ સસ્તા થઈ ગયા. અમારી પાસે શ્રદ્ધા રાખવાની ના હોય. જો તારી મહી આત્મા છે અને આડાઈ નથી તો તને અવશ્ય શ્રદ્ધા બેસવી જ જોઈએ, કારણ આ તો ડાયરેક્ટ જ્ઞાનીની જ્ઞાનવાણી છે. તે તારા બધા જ આવરણો તોડીને સીધી તારા આત્માને પહોંચે, અને તેથી તારા આત્માને કબૂલ કરવું જ પડે. અમારી વાત તારા સમજમાં આવી જ જાય. શ્રદ્ધાપૂર્વકની વાત અને સમજપૂર્વકની વાતમાં ફેર છે. સમજણપૂર્વકની વાત હોય તો જ સામો માને. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર